નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, આ પ્રકરણ છે 4 ગુણનું ગુણભાર ધરાવે છે. એ 4 ગુણના ગુણભારમાંથી બે ગુણના 2 એક્ઝામ્પલ આવી શકે. કુલ 4 ગુણનું ગુણભાર ધરાવે છે. તે પૈકી બે ગુણના 2 એક્ઝામ્પલ આવી શકે, જે વિભાગ બી માં પૂછાઈ શકે છે. અથવા તો ભાઈ ઘણી વખત એવું બને છે 2 ગુણનો 1 એક્ઝામ્પલ આવે છે અને બાકીના 2 ગુણ પૈકી વિભાગ એ માં હેતુલક્ષી સ્વરૂપે હોઈ શકે, હેતુલક્ષીમાં ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, અથવા બીજો કોઈ વૈકલ્પિક પ્રશ્ન હોઈ શકે. એટલે કહેવાનો અર્થ કે 4 ગુણ નો ગુણભાર ધરાવે છે. એટલે એ 4 ગુણને આપણે હેતુલક્ષીને ધ્યાનમાં રાખીને અને 2 ગુણના એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રકરણની ચર્ચા કરીશું. સૌપ્રથમ મિત્રો થોડું પુનરાવર્તન કરી લઈએ કે આપણે પ્રાકૃતિક સંખ્યા સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય છે. એને n સંકેત વડે દર્શાવાય છે. કઈ કઈ પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે? તો 1 2 3 4 5 અનંત સુધી એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. ત્યારબાદ બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે આપણે કહીએ આખું. આખાને ઇંગ્લિશમાં કહેવાય હોલ, WHOLE. એટલે એના ઉપરથી W સંકેત લખવામાં આવે છે. હવે એમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? 1 2 3 4 વાગે 5 એ તો આવશે જ. 1 2 3 4 5 એ સંખ્યાઓ તો આવશે જ. એના સિવાય વધારાની કઈ સંખ્યા આવશે? શૂન્ય આવશે. એટલે કહેવાનો અર્થ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં આવે છે, એના સિવાય વધારાની કઈ સંખ્યા આવશે? શૂન્ય. એટલે આપણે યાદ રાખવાનું પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત છે શૂન્યથી થાય છે. 0 1 2 3 4 5 વગેરે. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. હવે એમાં આપણે યાદ રાખીએ પૂર્ણાંક 3 પ્રકારના પૂર્ણાંક છે: ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. એટલે કે ધન પૂર્ણાંક આપણી પાસે કયા કયા હતા? 1 2 3 ડેશ ડેશ ડેશ. પછી શૂન્ય પૂર્ણાંક કયા ને શૂન્ય વડે દર્શાવીશું. ઋણ પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કયા છે? -1 -2 -3 ડેશ ડેશ ડેશ. તો આમ ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. ત્યારબાદ આપણે સમય સંખ્યાની વાત કરીએ, જે આપણા માટે બહુ અગત્યની છે. સમય સંખ્યાને કયો સંકેત વડે દર્શાવવામાં આવે છે? હવે સમય સંખ્યાને વ્યાખ્યાયિત કરવી હોય તો સમય સંખ્યાઓની વ્યાખ્યામાં એવું છે કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય, જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય એ સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે p ભાગ્યા q એટલે કેવી સંખ્યાઓ? જ્યાં એની શરત છે p ની કિંમત, એટલે p belongs to, p ની કિંમત શામાંથી લેવાની છે? z માંથી. એટલે p z એટલે કઈ? ધન, શૂન્ય અથવા ઋણ. એટલે p ની કિંમત ધન પૂર્ણાંક હોય તો પણ ચાલે, એટલે અંશમાં જે કિંમત હોય એ ધન હોય તો પણ ચાલે, શૂન્ય હોય તો પણ ચાલે અને ઋણ હોય તો પણ ચાલે. કેમ કે p ની કિંમત આપણે સમાઈ લેવાની z, અને z માં કઈ કઈ સંખ્યાઓ છે? તો ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. એટલે આપણે યાદ રાખવાનું છે p ની કિંમત z, z એટલે ધન, શૂન્ય અને ઋણ. તો આપણે લખી શકીએ ધન પૂર્ણાંક પણ લઈ શકાય, શૂન્ય પૂર્ણાંક પણ લઈ શકાય અને ઋણ પૂર્ણાંક લેવામાં આવે છે. ભાગાકારમાં q ની કિંમત સામાન્ય લેવાની છે n. n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ કઈ છે પ્રાકૃતિક સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યા આપણે અહીં જોઈ શકીએ, ઉપર આપેલું છે માત્ર ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 આવે છે. એટલે q ની કિંમત આપણે કઈ દર્શાવીશું? માત્ર ધન. હવે આપણે સમજીએ, આપણી સામે સંખ્યા આવે તો આપણે ખબર કઈ રીતે પડે કે સમય સંખ્યા છે કે નથી? તો આપણે એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે 5. હવે 5 એ સમય સંખ્યા છે કે નહીં? તો આપણે આ રીતે લખી શકીએ 5 ને 5 ભાગ્યા 1 સ્વરૂપે લખી શકાય. 1 કેમ લખ્યો ભાગાકારમાં?
કે 1 છે ભાગાકારની તટસ્થ સંખ્યા છે. હવે 1 ભાગાકારની તટસ્થ સંખ્યા એટલે 5 ને આપણે 5 ભાગ્યા 1 સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવીએ એટલે p ભાગ્યા q. ચલો p ની કિંમત કેવી છે? ધન. તો p ધન લઈ શકાય, p ધન લઈ શકાય, આપણી શરત છે. q પણ કેવા છે? 1 એટલે 1 પણ કેવા છે? ધન. એટલે q પણ ધન છે એટલે p પણ ધન છે અને q પણ કેવા છે? બંને ધન. p પણ ધન છે, q પણ. એટલે આ સંખ્યા p ભાગ્યા q સ્વરૂપે છે. માટે 5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે 2/3 લઈએ, અપૂર્ણાંક સ્વરૂપનું ઉદાહરણ લઈએ. 2/3 ને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવીએ. ચલો અહીં જોઈએ p કેટલા છે? p + 2 છે. ચલો p ની કિંમત ધન છે તો p ધન હોય ચાલે. હા અહીં લખેલું p ની કિંમત ધન હોઈ શકે. q પણ કેવા છે? +3 છે. નિશાની નથી એટલે કઈ સમજવાની? પ્લસ એટલે કે ધન. q પણ ધન છે એટલે q ધન છે એટલે આપણી શરત પ્રમાણે p પણ ધન છે અને q પણ ધન છે. બંને ધન હોય તો આપણી સંખ્યા સમય સંખ્યા છે. એના સિવાયના ઉદાહરણ લઈએ. ધારો કે -5. ચલો આ સંખ્યાનો વિચારીએ. તો અહીં આપણે -5 ભાગ્યા 1 સ્વરૂપે દર્શાવીએ કે અગાઉ કહ્યું એ પ્રમાણે 1 છે ભાગાકારની તટસ્થ સંખ્યા છે. તો એને કઈ રીતે દર્શાવવા? જો ચલો અહીં p ભાગ્યા q સ્વરૂપે દર્શાવીએ. p ભાગ્યા q. અહીં p ની કિંમત કેવી છે? ઋણ. તો p ઋણ લઈ શકાય? હા લઈ શકાય છે. q કેવા છે? ધન છે એટલે q ની કિંમત ધન, જે આપણી શરતનું પાલન થાય છે. માટે -5 પણ સમય સંખ્યા છે. ત્યારબાદ એક બીજું ઉદાહરણ લઈએ. -3/5. -3/5. ચલો આને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવીએ. તો p કેવા છે? ઋણ. તો p ઋણ છે તો p ની કિંમત ઋણ લઈ શકાય. q કેવા છે? ધન છે. q ની કિંમત ધન છે માટે આ -3/5 પણ સમય સંખ્યા છે. તો આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આપણે 4 પ્રકારની સંખ્યાઓ જોઈ. હવે એના પછી બીજી સંખ્યા આવે છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાઓ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ધારો કે પાઈ એક અસમય સંખ્યા છે. ત્યારબાદ વર્ગમૂળમાં 2. હવે એવી સંખ્યાઓ જેનું વર્ગમૂળ ન મળતું, ધારો કે 2 નું વર્ગમૂળ નથી મળતું, તો એ સંખ્યા કેવી કહેવાશે? અસમય. પછી બીજું ઉદાહરણ લઈએ. 3 આપણને ખબર સમય છે કે 3 ભાગ્યા 1 લખીએ તો એ સમય છે. p ભાગ્યા પણ વર્ગમૂળમાં 3 લખીએ તો 3 નું વર્ગમૂળ આપણે નીકાળી શકતા નથી, તો એ કેવી છે? અસમય સંખ્યા છે. ત્યારબાદ વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 વગેરે સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. ત્યારબાદ એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ. ધારો કે 5 કેવી સંખ્યા છે? 5 સમય છે. કેમ? 5 ભાગ્યા 1 લખીએ તો p ભાગ્યા q સ્વરૂપ થાય છે એટલે સમય કહેવાશે. હવે આપણે એની જોડે કોઈ અસમય સંખ્યા લખીએ. ધારો કે વર્ગમૂળમાં 2 અસમય છે. હવે બે સંખ્યાઓ, 5 સમય છે, વર્ગમૂળમાં 2 અસમય છે. હવે વચ્ચે આપણે કોઈ નિશાની મૂકી દઈએ, પ્લસ મૂકી દઈએ અથવા તો માઈનસ મૂકી દઈએ. હવે આ સંખ્યા કેવી કહેવાશે? 5 સમય છે જ્યારે વર્ગમૂળમાં 2 કેવા છે? અસમય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે એક સંખ્યા સમય હોય અને બીજી અસમય હોય, વચ્ચે પ્લસ કે માઈનસ નિશાની હોય તો આખી સંખ્યા કેવી બની જશે? અસમય બની જશે. એટલે આખી સંખ્યા કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 3 ભલે સમય હોય પણ એને આપણે માઈનસ નિશાની સાથે વર્ગમૂળમાં 5 મૂકીએ તો 3 માઈનસ વર્ગમૂળમાં 5 આ સમય છે. સમય સંખ્યા અસમય સંખ્યા સાથે બાદબાકીમાં આવે ત્યારે એ સંખ્યા પણ કેવી બની જાય છે? અસમય બની જાય છે. તો એ રીતે આપણે પાઈ નું ઉદાહરણ લઈએ. ધારો કે 3 કેવા છે? સમય છે. એની સાથે પ્લસ અથવા માઈનસમાં પાઈ લઈએ તો પાઈ અસમય હોવાથી આખી સંખ્યા કેવી બની જશે? અસમય બની જશે. તો આ રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ અગાઉના ધોરણમાં એટલે ધોરણ 9માં, ધોરણ 8માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે મિત્રો આપણે આજે જે વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ છે એમાં ખાસ જો યુક્લિડ નામના ગણિતશાસ્ત્રી હતા એમને પૂર્વ પ્રમેય આપેલા છે. તો એ પૂર્વ પ્રમેયનો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે ગુસ્સા શોધવાની રીત આજે શીખીશું. તો સૌપ્રથમ આપણે
યુક્લિડના પૂર્વ પ્રમેય શું હતું આપણે શીખીએ તો પ્રમેય નંબર 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે યુક્લિડે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત બે ધન પૂર્ણાંકો છે a અને b એને સંગત અનઋણ હવે અનઋણ કોને કહેવામાં આવે છે અનઋણ એટલે ઋણ ન હોય તેવા અનઋણ શબ્દ આપણને ખબર પડવી જોઈએ અનઋણ કોને કહેવાય છે ઋણ ન હોય તેવા અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r જ્યાં એની શરત છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b એ થોડું સમજવામાં આપણે અઘરું પડશે આ પ્રમાણે a બરાબર bq પ્લસ r યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનું સૂત્ર છે એ સૂત્ર આવ્યું કઈ રીતે તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આપણી પાસે એક સંખ્યા છે 7 આપણી પાસે એક સંખ્યા છે 7 ને ધારો કે હું 3 વડે ભાગું છું 7 ને 3 વડે ભાગું છું કેટલા થશે 3 દુ 6 થશે 7 માં 6 જશે તો 1 હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે 7 શું છે 7 છે ભાજ્ય છે 7 આપણા માટે શું છે ભાજ્ય 3 આપણા માટે શું છે ભાજક 2 શું છે ભાગફળ અને 1 આપણા માટે શું છે શેષ છે અહીં 7 ને આપણે 3 વડે ભાગ્યા તો 3 દુ 6 7 માં 6 બાદ કરીએ એટલે કેટલા બાકી રહેશે 1 અહીં આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે 7 આપણા માટે શું છે ભાજ્ય 3 શું છે ભાજક 2 શું છે આપણા માટે ભાગફળ અને 1 જે બાકી રહે છે બાદબાકીમાં એને આપણે શેષ કહીશું હવે આપણે આને થોડું નામ આપી દઈએ ધારો કે ભાજ્યને આપણે p નામ આપીએ સોરી ભાજ્યને આપણે a નામ આપીએ ભાજકને આપણે b નામ આપીએ ભાગફળને આપણે q નામ આપીએ અને શેષને r નામ આપીએ તો અહીં આપણે થોડો યુક્લિડના પૂર્વ પ્રમેયનું સૂત્ર છે a બરાબર bq પ્લસ r એ તરફ જવું છે આપણે આ ઉદાહરણ સમજવું જરૂરી છે હવે 7 ને આપણે કેટલા વડે ભાગ્યા 3 વડે તો જો આપણે હવે આગળ સૂત્ર તરફ જવાનો પ્રયત્ન કરીએ 7 ને કેટલા વડે ભાગ્યા 3 વડે 7 ને 3 વડે ભાગ્યા કેટલા વડે 3 દુ 6 ને 3 દુ 6 પ્લસ જે શેષ કેટલી બાકી રહી 1 બાકી રહી શેષ કેટલી બાકી રહી છે 1 ચલો હવે આપણે લખીએ 7 આપણા માટે શું હતું 7 આપણા માટે ભાજ્ય ત્યારબાદ 3 આપણા માટે શું છે ભાજક ગુણ્યા 2 આપણા માટે શું છે ભાગફળ પ્લસ 1 બાકી રહે છે 1 આપણા માટે શું હતું શેષ 1 આપણા માટે શું છે શેષ છે તો હવે આપણે આપણું સૂત્ર બન્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આપણું સૂત્ર બન્યું હવે આપણે જે સિમ્બોલ ધાર્યા છે જે સંકેત ધાર્યા ભાજ્ય માટે આપણે શું ધાર્યું છે a એટલે ભાજ્ય આપણે ભાજ્યની કિંમત મૂકી દઈએ a ભાજક માટે આપણે શું લીધું છે b ગુણ્યા ભાગફળને આપણે શું કહ્યું હતું q અને શેષને આપણે શું કહ્યું છે r હવે આપણે ગુણાકારની નિશાની નીકાળી દઈએ તો આપણે એટલે કહેવાનો અર્થ ડાયરેક્ટ લખી દઈએ કે a બરાબર bq પ્લસ r જે આપણે અહીં સૂત્ર છે યુક્લિડનું એ આપણને મળી જાય છે a બરાબર bq પ્લસ r હવે આ જે શરત છે એ અગત્યની છે r એટલે આપણે મળશે છે શેષ તો શેષ શું હોઈ શકે તો શેષની કિંમત 0 હોઈ શકે
શેષની કિંમત અહીં ઇક્વલ ટુ છે 0 લેસ ધેન ઇક્વલ ટુ, એટલે શેષની કિંમત 0 હોઈ શકે એટલે આપણે અહીં આનું અર્થઘટન આપણે શબ્દોમાં લખીએ. અહીં r એટલે કે શેષ, r એટલે શું કહેવાય છે આપણા માટે? શેષ. તો આ હેતુલક્ષીમાં ખાસ પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય છે કે r એટલે કે શેષ, શેષ શું હોઈ શકે? 0 હોઈ શકે, એટલે શેષની કિંમત 0 હોય અથવા અહીં ઇક્વલ ટુ નથી, b કરતા નાની. b એટલે આપણા માટે શું છે? b એટલે આપણા માટે ભાજક, એટલે ભાજક કરતા નાની, એટલે b કરતા નાની એટલે કે ભાજક કરતા નાની સંખ્યા હોઈ શકે. ફરી સમજીએ થોડું. અહીં આપણા માટે આ શરત બહુ અગત્યની છે, 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. તો અહીં આપણા માટે r એટલે શેષ છે, r એટલે શું છે? શેષ. શેષની કિંમત 0 હોઈ શકે, 0 હોય અથવા b કરતા નાની. b એટલે શું છે આપણા માટે? ભાજક. તો ભાજક કરતા નાની હોઈ શકે. ધારો કે અહીંયા આપણને શેષ કેટલા મળે છે? 1 મળે છે. તો અહીંયા આગળ શું કહ્યું? 0 હોય. ચલો એ 0 નથી, અથવા શું હોય છે કે ભાજક કરતા નાની. અહીં ભાજક કેટલા છે? 3 કરતા નાની સંખ્યા મળે છે. એટલે કોઈ પણ આપણે આ યુક્લિડનું જે સૂત્ર છે a બરાબર bq પ્લસ r, એમાં a એટલે આપણા માટે ભાજ્ય છે, b એટલે ભાજક છે, q એટલે ભાગફળ છે અને r એટલે શું છે? શેષ છે. આપણે યાદ રાખીએ કે શેષ r ની કિંમત કેટલી હોઈ શકે? 0. શેષ 0 આવી શકે, એટલે r ની કિંમત 0 ઘણી વખત આપણે ભાગાકાર કરીએ અને શેષ 0 પણ મળી શકે. અથવા તો 0 ના મળે તો પછી કઈ સંખ્યા મળે? ભાજક કરતા નાની સંખ્યા. ભાજક એટલે અહીંયા આપણે જે સંખ્યા છે એના કરતા નાની સંખ્યા મળે. ભાજક એટલે કોના કરતા નાની? ભાજક એટલે આપણા માટે b કરતા નાની સંખ્યા મળે. તો આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે.